ભાવનગરમાં 1 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। ભત્રીજાએ ફઈની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। ભાવનગરમાં વર્તેજ વિસ્તારમાં 1.5 વર્ષ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસને 1.5 વર્ષ પહેલા હત્યા થયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ પોલીસને તે સમય પર આરોપીને શોધવામાં સફળતા નહોતી મળી। 1 વર્ષ બાદ હત્યારાનું પગેરું પોલીસ ફરી કામે લાગી। પોલીસ દ્વારા વર્તમાન સમયમાં જ હત્યા થઈ હોય તે રીતે ફરીથી ઘટના સ્થળની તપાસ કરવામાં આવી। ફરીથી સીસીટીવીની તપાસ કરવામાં આવી। આ વખતે પોલીસને હત્યારાને શોધવામાં સફળતા મળી। થિયરી એપ્લાય કરવામાં આવી। તમામ અધિકારી કર્મચારીઓએ અલગ અલગ સમયે ફરીથી સ્થળ વિઝિટ લીધી। આમ આખી પ્રક્રિયા રિસ્ટાર્ટ કરવામાં આવી। એની બાદ ગોલ રીસેટ કરવામાં આવ્યો અને ફરીથી રીફોકસ કરવામાં આવી। આમ રિસ્ટાર્ટ, રીસેટ અને રીફોકસની થિયરી ભાવનગર પોલીસે ફરી એકવાર એપ્લાય કરી। પોલીસે સીસીટીવીની તપાસમાં બાઇક પર જતા એક દંપતી દેખાયા। પોલીસે એક માહિતીના આધારે વધુ તપાસ કરી, જેમાં મૃત મહિલાના ભત્રીજા પર શંકાની સોય આવી અટકી। પોલીસે ભત્રીજાની અટકાયત કરીને પૂછપરછ કરી અને હત્યાનો ભેદ ઉકેલાયો। મૃતકના ભત્રીજા રણજીત બારૈયાને તેની પત્નીની સારવાર માટે રૂપિયાની જરૂર હતી। આ માટે મૃતક ફઈ પાસે મદદ માગી, પરંતુ ફઈએ રૂપિયા આપવાની ના પાડી। ભત્રીજા અને તેની પત્નીએ ફઈની હત્યા કરી। સોનાના દાગીના અને 1 લાખ રૂપિયાની ચોરી કર્યાનો ઘટસ્ફોટ થયો। આરોપીની પૂછપરછ કરતા પોતે કબૂલ કરેલ છે કે મરણ જનાર એના ફોઈ થાય છે। પોતે પોતાની પત્નીની સારવાર માટે ખૂબ આર્થિક તંગીમાં હોય ફોઈ પાસે જે રોકડ નાણાં હતા એ મેળવવા માટે થઈ અને જે દિવસે મર્ડર થયું એ દિવસે ચામાં કોઈ કેફી પીણું ધતુરાના બીજ કે એવું કંઈક નાખી અને એને અર્ધ બેભાન કરી બાઇક ઉપર લઈ જવામાં આવેલા હતા।